બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈરસાગર ભગવાનની, સતગુરુદેવની જય. નટવર પ્રગટ મળે સુખ થાય. નટવર એટલે પરિબ્રહ્મ પરમાત્મા મૂળ ભગવાન. એ અખિલ બ્રહ્માંડમાં છે. એના વગર અણુ માત્ર જગ્યા ખાલી નથી. સર્વત્ર સર્વવ્યાપક છે અને સર્વે બ્રહ્માંડોનો આધાર નટવર પરિબ્રહ્મ પરમાત્મા છે. પણ બધ્યેય છે, પણ આપણે એને પારખી કે ઓળખી શકતા નથી. કારણ કે એ નિરાકાર છે. ડાયરેક્ટ એટલે સિદ્ધિ. આપણી વૃત્તિ નિરાકારને ન અનુભવી શકે. જો પ્રગટ મળે તો આગળ વધી શકીએ. તો એના માટે પ્રગટ મંગળકારી સ્વરૂપ આપણા સદગુરુ પરમાત્મા છે, જે આપણે પ્રગટ રૂપે મળ્યા છે. પ્રગટ રૂપે એટલે આપણે સ્પષ્ટપણે આપણી આ ચામડાની પહેલી આંખોથી પણ દર્શન કરી શકીએ. તન મન ધન લગાવીને સેવા કરી શકીએ. એના મુખનું જ્ઞાન પણ જો ગ્રહણ કરીને યોગ્ય રીતે આચરણમાં મૂકવામાં આવે તો જેને મૂળ સ્વરૂપે પરિબ્રહ્મ પરમાત્મા કહેવાય, એની અનુભૂતિ આપણને નજીકમાં નજીક કરાવે. નજીકમાં નજીક એટલે આપણા અંતરમાં, આપણા પ્રાણમાં, આપણા શ્વાસમાં. અને બીજી રીતે એ નટવર, એને આધારે આપણું જીવન ચાલે છે, આપણો શ્વાસ ચાલે છે. તો પહેલી રીતે આકાર રૂપે સદગુરુ મળ્યા એ પ્રગટ નટવર છે. અને એણે એનું બીજું નિરાકાર સ્વરૂપ, જે સ્વરૂપ અનંત બ્રહ્માંડમાં વ્યાપક સતાય નજીકમાં નજીક આપણા ઘટમાં પણ પ્રગટપણે છે. એની ઓળખાણ આપણને શબ્દ બ્રહ્મ એટલે વચન દ્વારા કરાવી. શબ્દો તો આપણે જિંદગીમાં કેટલાય બોલી નાખી છે, પણ એક શબ્દ બ્રહ્મ એટલે પરમાત્મા રૂપે છે. બ્રહ્મ એટલે મૂળ ભગવાન, જે ભગવાનને દેહ નથી, ઇન્દ્રિયો નથી, અવયવો નથી, આ જગતનું કોઈ લેપન સેપન એને લાગતું નથી. એ શબ્દ પોતે બ્રહ્મ સ્વરૂપે છે. બીજા બધા શબ્દો આપણે માણસે જીવન વ્યવહાર ચલાવવા માટે ઘડ્યા છે અને ગોઠવા છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. પણ જે સદગુરુએ આપ્યો એ શબ્દ કોઈનો ઘડેલો નથી, એટલે એને અનઘડ કહેવાય છે. એણે એ શબ્દ દ્વારા પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈ છે અને એના આખા બ્રહ્માંડોનું ઘડતર કર્યું છે. ઘડતરની અંદર એટલી બધી ખૂબી છે કે જો એને ઇન્દ્રિયો હાથ પગ દ્વારા ઘડવામાં આવે તો અબજોના અબજો વર્ષો થાય તોય આ જગતનું ઘડતર ન થઈ શકે. પણ એ કુદરતી શક્તિવાળું સ્વરૂપ છે, જેના એક સ્ફુરણથી
પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈ જાય છે. આની પ્રગટ મળે તો આપણું સુખ થાય. તો વચન રૂપે આપણને પ્રગટ મળ્યા છે. દેહ રૂપે મળ્યા એટલે આકાર રૂપે મળ્યા, નિરાકાર રૂપે મળ્યા. હવે એને કરવાનું શું? બેયને માણવાના. મણાય કેવી રીતે કે આપણી અંતરદ્રષ્ટિ એની અંદર શુદ્ધ પ્રેમ ભાવ રાખીને બે સ્વરૂપ અન્યોન્ય પરસ્પર મારે માટે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. ડાયરેક્ટ નિરાકારને ન ઓળખી શકીએ એટલે સદગુરુ આકાર રૂપે આવ્યા. એ પણ નિરાકારમાંથી સ્ફુરણ થઈને આકાર રૂપે આવ્યા છે. તો એની તન મન ધન લગાવીને સેવા, મન વચન કર્મથી પરાયણ, અને એના જીવનમાં ક્યારેય આપણેથી કસ ન મરાય. છેલ્લું ભજન ગવાનું ને કે એમાં શંકા નહીં. અને એ સ્વરૂપથી નજીકમાં નજીક કાયમ જિંદગીભર રહેવું હોય તો એ સ્વરૂપવાળા પુરુષો બહેનો જે કાંઈ હોય એની નજીક એનો સંગ, જેને ગંગા સતીએ કીધું કે હે પાનભાઈ, સંગ કરવો તો વચનવાળાનો કરવો, અને સેવા કરવી તો છેલ્લા જન્મવાળાની કરવી. છેલ્લા જન્મવાળા એટલે જેને અંતરથી નક્કી થઈ ગયું કે હવે મારે જન્મ મરણ નથી. હવે અહીંયા ગોટાળો થાય. ઘણાય કે મરણ પછી જેને જન્મ મરણ ન હોય તે અવતાર ન લે. કોઈ એવી દુનિયા છે જ્યાં બેઠા બેઠા આનંદ કરે, મોજ કરે, ખાઈ પીને લહેર કરે? નહીં. જન્મ લે છે પણ દેહ મારો નથી ને દેહ હું નથી. દેહ ભાવ મટી ગયો તો જન્મ મરણ કોને છે? દેહને છે. આત્મા તો નિરાલમ સત્ય છે. એને જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી. એ સ્થિતિમાં વ્યા ગયા એટલે આપણને જન્મ મરણની ખબર નથી. વળી જેમાં અપાર દુઃખ યાતનાઓ વેઠવાની આવે એવી 84ના બંધન પણ પછી નથી. મનુષ્યના મનુષ્ય થઈને જન્મ પ્રતિજન્મ પોતાની કમાઈની અંદર વધારો કરી જાય છે. એને સાચા હરિજન કહેવાય છે. હરિ એટલે ભગવાન, એના જન એટલે એના બાળકો. એવા મળે તો સુખ ઉપજે. એનો સંગ કરતા એની નજીક રહેતા એ ખરેખર પોતાનું જે સ્વરૂપનું સુખ છે આપણને પણ ધીમે ધીમે એનો રંગ લગાડી દે છે. જેમ ચંદન વૃક્ષ એટલે ચંદનનું ઝાડવું જંગલમાં થાય, એની આજુબાજુમાં કદાચ ખળાવામાં લીમડા હોય તોય અમુક વર્ષે લીમડાને પણ ચંદનની સુગંધ બેસી જાય છે. અને આગળ જતા એ લીમડાને પણ ચંદન વૃક્ષ બનાવી દે છે. એમ સંતો મહાપુરુષો પોતાનું સ્વરૂપ, પોતાની જે સ્થિતિ છે, પોતાની જે કક્ષા છે, જો એની નજીક આપણે રહી તો એ સ્વરૂપે આપણને બનાવી દેશે. એમ કહેવાય કે પારસમણી નામની એક ધાતુ પથ્થર આવે, એ લોઢાને અડે તો હોનું બનાવે છે. પારસમણી લોઢાને અડે તો હોનું બનાવે છે. પારસમણી પોતાની સમાન નથી બનાવતો. પારસમણી પોતાની સમાન પારસમણી નથી બનાવતું. જ્યારે સદગુરુ સંતો એને અડી જાય એટલે આપણું મન એના સ્વરૂપ એની નજીક કે એ પ્રમાણે નજીક વહી જાય તો સંતના સંત બનાવી દે, પોતાની સમાન બનાવી દે. એટલે પારસમણી કરતા સંતો મહાપુરુષોનો મહિમા વધારે છે. આ તો પારસમણી એક દાખલા રૂપે છે. બાકી મહાપુરુષો સંતોને પારસમણી કહેવાય છે. ચોર, ડાકુ, લૂંટારા, બારવટિયા, મહાન ખુરાસાનીઓ એવા કેટલાય થઈ ગયા. જ્યારે એવા મહાન સંતોની નજીક ગયા ત્યારે સંતો મહાપુરુષોએ એ લોઢાના ટુકડા જેવા હતા, નિષ્ઠુર ભયંકર હતા.
સર્વે મટાડીને એવો ઘાટ કરી દીધો કે એની વાણીઓ આપણે ગાવી પડે છે. એમાંથી કેટલોય લક્ષાર્થ આપણે લઈ શકીએ છીએ. આસે સંતો મહાપુરુષનો પ્રતાપ. એવા સંતો મળે તો સંત મળે સુખ ઉપજે, દુષ્ટ મિલે દુઃખ હોય. સેવા કીજીએ સંતન કી, જન્મ કૃથાર્થ હોય. એવા મહાપુરુષો સંતો મળે તો સુખ ઉપજે. સુખ એટલે શરીરના સુખ નહીં. શરીરનું સુખ ક્ષણ ભંગુર ક્ષણ બે ક્ષણનું છે. દાખલા તરીકે આપણે ખાધું, સારામાં સારું મિષ્ટાન ભાવતું ખાધું, પણ સ્વાદ ગળા નીચે ઉતરી ગયું, પછી એનો સ્વાદ નથી રહેતો. કદાચ આપણે ખાધું એનો આનંદ થાય તો 2, 5, 10 ઘડી. સારા કપડાં પહેર્યા તો એ મેલા થયા એટલે આનંદ વહી ગયો. શરીરને જોતા તમામ પ્રકારના સુખ ભોગવી, બધા સુખની મર્યાદા છે. એટલે સમય છે ને અમુક સમયે સુખ નષ્ટ થાય છે, એટલે નાશ પામે છે. પણ એક સુખ આત્મસુખ, આપણા સ્વરૂપનું સુખ. સ્વ એટલે આપણે પોતે, રૂપ આપણું જે અસલ રૂપ છે એ રૂપ આપણો આત્મા છે. દેહ છે એ આપણું અસલ રૂપ નથી, તો ભાંગીને ભૂકોય થાય છે. એ જન્મે છે, મરે છે, ફેરફારો થાય છે, ઘણું થાય છે. પણ આત્મા તો કોઈ દી વધઘટ ક્યાંય થતો નથી. તો જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે. વધે ઘટે નહીં વાલો, આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ નહીં ભર્યો કે નહીં ઠાલો, સર્વે ગત છે એની, બધું મંડાણ એનું છે. તો એ આપણું સ્વ એટલે આપણું પોતાનું રૂપ ખૂબી કેવી કરી છે ભગવાનની આપણી અંદર મૂક્યું છે. છતાંય બીજી ખૂબી એને કહેવાય માયા. અંદર હોવા છતાંય બહાર ગોતી એટલે માયા. જગતના મનુષ્યો બહાર ગોત્યાનો વાંધો નથી, કારણ કે અંદર છે એમ બતાવનાર સદગુરુ સંતો મળ્યા નથી. એટલે બહાર ગોતે એને જાજો દોષ નથી. સદગુરુ મળ્યા, નામ આપ્યું ને કીધું કે તેરા ઘટમાં પીયું વિરાજે. તારી અંદર પીયું એટલે પરમાત્મા તારો ભગવાન તારી અંદર બિરાજે છે. એમ કીધું એટલું નહીં, એ ભગવાનનું રોકડું નામ પણ આપ્યું. નામ આપ્યું એટલું નહીં, સામે બેસાડીને નામમાંથી પ્રગટતો ધ્વનિ પ્રમાણ આપ્યું કે નામ એ આત્મા રાજા છે, એની આગળ 24 કલાક મોક્ષની વધાયના વાદાવયંત્રો વાગે છે. પાછો વળીને જોઈજો અને આપણે રણુકાર ઉપજાયો, રાગી અવાજ સંભળાયો અંતર આત્માનો. આટલું પ્રમાણ મળ્યા પછી પણ જો બહાર ગોતવા જાય તો એને શ્રીજી મહારાજે વચનામૃતમાં માયા કીધી છે. ઘણી માયા છે, એમાં એક માયા એવી છે કે જ્યાં ભગવાન છે, સાક્ષાત મળી શકે એમ છે, પ્રગટ પ્રમાણ સહિત છે, ત્યાં નથી ગોતતા. અને બીજાના પ્રતીકોમાં ગોતી, આ એક માયા છે. સાક્ષાત ભગવાન આપણા પ્રાણમાં, આપણા શ્વાસમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે છે. જગતને ખબર નથી, આપણને ખબર પડી છે. તો ત્યાં એક ઠેકાણે નિશાને ઘા મારો, એક ઘા મારો, 2 ઘરો સ્મરણ કરતા 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 એકાદો ઘા તમે આટી જવાના. પણ એ મૂકીને બીજે ગોતી તો માલી પર બેઠો બેઠો દાંત કાઢે છે કે આને પ્રમાણ મળ્યું છતાંય આ ક્યાં જાય છે. આ એક માયા છે. જ્યાં છે ત્યાં નહીં ગોતતા, બીજે ગોતવા જાય, એક માયા છે. પછી ભગવાનના સ્વરૂપે આપણે પ્રતીકો, પથ્થર, પાણી, વૃક્ષો, ગમે ત્યાં જગતમાં ફરી અહીંયા બધા એના પ્રતીકો, ચિહ્નો છે, સાક્ષાત નથી. સાક્ષાત સંતો ને તમારા ઘટમાં છે. એ તરફ લક્ષ નહીં આપતા, બીજે લક્ષ આપી બીજી માયા છે. ત્રીજી માયા, આપણે ધ્યાનમાં બેસી અને સંકલ્પ વિકલ્પ વિચારો પ્રગટે. આપણે ઈચ્છા ન હોય છતાંય વિચારો પ્રગટે
અને જે વિચાર આપણે નામના સ્મરણ કરવો ત્યાં ન રહે ને બીજે વહી જાય મન, સંકલ્પ વિકલ્પમાં એક માયા છે. આપણી ઈચ્છા ન હોય સતાય જાય, આ માયા આપણામાં જોર કરી કહેવાય. આ માયાને મટાડવા માટે એક તો સદગુરુની તન મન ધન લગાવીને સેવા, એની સેવા કરવાથી એની ઓટોમેટિક કૃપા દ્રષ્ટિ થાય, એનાથી સંકલ્પ વિકલ્પો ગમે એ પળે હટી જાય છે, પળ આવે ત્યારે. અને પળ આવે ત્યારે એ સંકલ્પ વિકલ્પો હટી જાય છે. બીજું કે સત્સંગ સાંભળતા, સત્સંગ સાંભળવો એટલું નથી, એની અંદર જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે એમાં વારે વારે કહેવામાં આવે કે ભગવાન તમારા અંતરમાં છે. તો એમાં પ્રેમ પ્રગટે, ભાવ પ્રગટે, તો પ્રેમની ગોદમાં એટલે એના ખોળામાં. આ સંકલ્પ વિકલ્પ વિચારો ક્યાં સમી જાય એનો પતો લાગતો નથી. અને સદગુરુની સેવા કરતા સૌથી મોટી વસ્તુ એ છે, એમાંથી ઓટોમેટિક ઉલટ આવશે, પણ ભાન સહિત સભાનપણે. આપા ગીગા હતા અને ધીમે ધીમે એણે જંગલમાં મંગલ બનાવ્યું, એટલે અહીંયા સત્સંગની જમાવટ કરી. ધર્મસિંહ ભગત ને બીજા 5-7 મેપા ભગત ને જાદરાને એવા આવવા પડ્યા. સત્સંગ કરતા કરતા એક વાર કે ભાઈઓ મને ક્યારેક ક્યારેક ઉલટ આવશે, અંતરમાંથી પ્રેમનું ઉભરાણ થાય. એ વખતે જે હું તમને કહું એ ઝીલી લેજો એટલે તમારો બેડો પાર થઈ જાય. બધા હા કીધી, ડોકા મલાવ્યા. એમાં એક દી ઉભરાણ આવ્યું. એ કહેલા મને ઉલટ આવી છે, હવે તમે ઝીલી લેજો. એટલે કોઈ તગારું લઈ આવું ને કોઈ કંઈ વાંસળ લઈ આવું ને કોઈ કે ખૂબ બાપા આમાં ઉલટી કરો. તે આપા ગીગા કે હાલ હું કેટલા ટાઈમથી સમજાવું છું કે માલિપાથી ઉભરાણ થાય, પ્રેમનું ઉલટ આવશે અને આવડા હું કરે છે કે કીધુંય કશું સમજાય કશું, આંખનું કાજલ લઈને ગાલે કશું, સત્સંગમાં ધ્યાન નહોતો એટલે. તો સત્સંગમાં જે શબ્દો કહેવામાં આવે એ ખરેખર કહેવા ખાતર નથી. સત્સંગ સભા એ માન સરોવર છે. શાસ્ત્રોમાં માન સરોવરનો બહુ મોટો મહિમા ગાયો છે કે એનું સરોવરનું પાણી એકદમ નિર્મળ છે, એમાં મળ નથી. એમાં તમે હાલીને હાર પાર નીકળી જાઓ તો અંદરથી ધૂળ પણ, એ પાણી મેલું પણ, એટલે ખરેખર એ પાણીમાં ન દેખાય એવું નથી થતું, એવું ને એવું પાણી રહેશે. અને એને કાંઠે આવે બેસે એ હંસ છે. તો સત્સંગ સાંભળવા આવે એ હંસ છે. સંતોના શબ્દો છે એ સાચા મોતી છે. એ મોતી સરે એને હંસગતિ કહેવાય છે. એ મોતી સરવાનો લાભ કયો છે? હંસનો મહિમા શું કામ વધારે ગાયો છે કે પાણીનો કટોરો મૂકો, મોટું વાસણ મૂકો, એમાં એટલું જ દૂધ નાખી દો, પછી હંસ આગળ મૂકો તો પાણી અને દૂધ, નીર અને ક્ષીર બેયને જુદા પાડી નાખે છે. ક્ષીર પી જાય છે, દૂધ પી જાય છે અને પાણી પડ્યું રહેશે. એ કોણ કરી શકે? જેણે સંતોના શબ્દો રૂપી મોતી ચર્યા હોય, અંતરમાં શબ્દો ઉતાર્યા હોય, એને એવી દ્રષ્ટિ થઈ જાય. અંતરદ્રષ્ટિ એવી થઈ જાય કે સંતોનો સત્સંગ ગમે ત્યાં સાંભળતા હોય, મહાપુરુષોનો ધારા વહેતી હોય, એમાં સાચું કેટલું છે ને ખોટું કેટલું એ ખ્યાલ આવી જાય. આને કહેવાય ગુરુના બાળકો હંસગતિ કહેવાય. મોતી એટલે શબ્દો, સંતોના શબ્દો 1.25 લાખના મોતી કહેવાય છે. ખુરાસાનીઓ બારવટીઓએ 1-2 શબ્દ ખાલી ગ્રહણ કર્યા તોય બેડો પાર થઈ ગયો. રાજા એક રાજ્યની અંદર સીમાડે ભરવાડ ઘેટા બકરા ચારતો હતો. સંન્યાસી નીકળ્યા, દોડીને જઈને પગમાં પડ્યો, સાયણે બેસાડીને કે ઉભા રહ્યો, હું દૂધ દોઈ આવું. ગાયનું દૂધ દોરાઈને પાયું.
પાઈને સંન્યાસી ખુશ થયા કે માગ તારે માગવું એ કે. છોકરો 13-14 વર્ષનો હશે. એ કે તમે મારા ગુરુ થાવ. સંન્યાસી કે હું થાવ ખરો, પણ મને મારા ગુરુ થવાનો મારા ગુરુમાં જે આદેશ નથી આપ્યો. ગુરુ એટલે બીજાને ઉપદેશ આપે, એ આદેશ વગર અપાય નહીં ને આપે એ મહામૂર્ખ્યા છે. અત્યારે લાગઠી આવેલું છે, ભાગવતમાં લખ્યું છે. તો કે બીજું માગ ગમે કે પસંદ થયા હોય તો આપ. 3 વાર કીધું. ત્રીજી વાર છોકરો કે હું તમારા ગુરુ થાવ. બોલાઈ ગયો. સંન્યાસી કે કબૂલ મંજૂર છે. પછી એણે સંન્યાસ ગ્રહણ કરી લીધો. સંન્યાસીના લુગડા પહેરાવીને અને એને મોટે આસને બેહારીને સંન્યાસી નીચે બેન કથા કરે. ફરતા ફરતા એક રાજ્યની અંદર ગયા. રાજધાનીનું શહેર છે. કથાની જમાવટ કરી. છોકરાને ઊંચે આસને બેહારે, એના ગુરુ એટલે પોતે નીચે બે મર્યાદામાં જમાવટ કરી. એમાં ધીમે ધીમે એની ખ્યાતિ સાંભળી કે આપણા રાજ્યમાં સંન્યાસી મહાત્મા બહુ સારી કથા કરે છે. રાજા આવ્યો. એણે 3-4 કલાક એક ચિત્તે કથા સાંભળી. ખૂબ રસ પડ્યો. કથા પૂરી થઈ, દોડીને આવીને સંન્યાસીના પગમાં પડી ગયો. તમે અદ્ભુત કથા કહો છો, મારા અંતરના દ્વાર ખુલી જાય એવી તમે વાત કરો છો કે. એમ ઘડીક કીધું આડાવડું. પછી કે આ છોકરો એ કોણ છે કે? એ મારા ગુરુ છે કે તમે આવી કથા કરો તો એ તો કઈ અદ્ભુત કહેતા હશે ને? એ કે હા. એ કે ક્યારે એવી કથા કરે? એ કે ક્યારે ક્યારે લહેર આવે તો કથા કરે. અને કથા ગામને પાદર હાલતી હતી, જ્યાં પાણીનો અવેડો હતો. તે એક ભરવાડ બકરા લઈને ત્યાં પાણી પાવા આવ્યો. અને બકરાને પાણી પાવાનો મંત્ર છે. તક તર 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 તક બોલે ને એટલે બકરા પાણી પીવા માંડે. ત્યાં છોકરો એ બોલ્યો કે રાજા કે આ હું કહીશ કે? એ કે મંત્ર કહે છે કે 84 લાખ અવતારમાં મનુષ્ય અવતાર મળ્યો એટલે તરવાની તક આવી છે. તરી જા તરી જા તરી જા. એક શબ્દથી રાજાનું પરિવર્તન થઈ ગયું. એમ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. બીજું કાંઈ તમને ન આવડે પણ વારંવાર કહીશી, ગુરુ વચનનો એક શબ્દ પકડી રાખો. એનાથી થઈ થવાનો અનુભવ થાય એક જ વચનની અંદરથી. બીજું કદાચ યાદ ન રહે, સાખી શબ્દ યાદ ન રહે તો કાંઈ નહીં. કા ગુરુ મૂર્તિ અને કા ગુરુ વચન, બેની એક પકડ દિલમાં કરી નાખવું. 2 પકડ રહે તો વાંધો નહીં, પણ કેવી પકડ? કોઈ પણ ક્ષણે એ યાદી ભૂલાય નહીં. પરિસ્થિતિ તમારી પૂર્વના કર્મ પ્રમાણે આવે છે. હારી આવે ને મોડી આવે. કેટલાય સંતો મહાપુરુષો જેને 1 ટકનું ખાવાનું નસીબ મહેતાની એવી પરિસ્થિતિ આવી હતી, છતાંય એ વર્ણન ક્યાંય વાણીમાં લખ્યું નહીં. જેવું ભગવાનને આપ્યું એવું સ્વીકારી લીધું. રામ રાખે એમ રહીએ ઓધવજી. કોક દી ભૂખ્યા રહીએ ને કોક દી શીરો પૂરી, કોક દી જમીન ઉપર હુવાનું વારણ, કોક દી ગાદી તક્યા. ગમે એ પરિસ્થિતિ હોય પણ મન ક્યાં રાખવાનું? કા ગુરુ મૂર્તિની યાદીમાં ને કા નામના સ્મરણમાં. એવા કેટલાય સંતો હાવ ચિત્રે બેહાલ થઈ ગયા, છતાં એની મોજ ફકીરી આનંદ, જે આનંદ નહીં અમીરી મેં. પૈસામાં જે આનંદ નથી, અમીરી એટલે માલદાર પૈસાદાર માણસો. वो आनंद संत फकीर करे. એ આનંદ સ્વરૂપનો પરિબ્રહ્મ પરમાત્મા મળી ચૂક્યા એનો આનંદ છે. એ સ્વ એટલે આપણું રૂપ, આપણો આત્મા, આપણી સાથે આપણો ભગવાન આપણા અંતરમાં છે. અને ગુરુમાં જે એ પરખાવ્યો છે. ગમે એની માળા કરશો, રામ કે કૃષ્ણ દેવી દેવતાની, તો એ તમારા મનને બહાર જવા દેવું પડશે. ક્યાં થાય તો તમારે અનુમાન બાંધવું પડશે. કેવી રીતે ત્યાં હું તો એ બધું અનુમાન બાંધવું પડશે, તોય મનની ગતિ બહાર જાય. પણ યાદ રાખો, બરોબર વિચાર કરીને સાંભળો કે નામનું સ્મરણ કરશો એટલે મનને અંદર લાવવું પડશે. હાવ નજીક આવી ગયું માલિપા, અને માલિપા આવી ગયું તો એનો બીજો ફાયદો, મન માલિપાથી જ ઉત્પન્ન થયું છે. ક્યાંથી ઉત્પન્ન થયું? પ્રાણ શ્વાસમાંથી.
અને આપણે ગુરુમાં જે નામનો મેળ શ્વાસની સાથે ગોઠવીને આપ્યો છે કે શ્વાસાની કરો સમરણી જપો અજંપા જાપ પરામ તત્વ કો ધ્યાન ધરો તો તમે સોમ આપો આપ સોમ પરોવી પવનમાં મનસુ વાંધી મેળ બ્રહ્મગાંઠ હૃદય ધરી ઈસબિદ માલા ફેર માલા હે નિજ નામ કે આપણા પોતાના આત્માના નામની ફેરેંગા કોઈ દાસ 84 ભટકે નહીં કટે કર્મ કી કા ફાસ કહે કબીર વો કલ્પો કો કલ્પના નો પહોંચે કોઈ આ નામની માળા ત્યાં કલ્પના વિચાર ન પહોંચે કહે કબીર વો કલ્પો કો કલ્પના ન પહોંચે કોઈ જેના ઓઠકંઠ કશો હલે નહીં અને સહેજે સ્મરણ હોય. એટલો મહાન ઊંચામાં ઊંચો ભેદ મળ્યો છે. આ ભેદ છોડીને જગતને માટે બરાબર છે કર્મકાંડ નવતા ભક્તિ જેની જેટલી કક્ષા એ પ્રમાણે એને સમજાય છે એને માટે બધું બરાબર છે. પણ આપણે આ હીરો હાથમાં નાખીને પથરા નહીં ગ્રહણ કરતા એટલે કર્મકાંડ નવતા ભક્તિમાં નહીં રખડતા નકર બાવાના બેય બગડવાના છે. સુખે સુખી વાત છે. નામ મૂકીને ગયા એના માટે જીવણ સાહેબ કે પોતાના મંદિરમાં પ્રતીત નથી પડતી દેહમાં નામમાં ધ્યાન ન આપ્યું એ પાર્કે મંદિર બહાર પૂજવા જાય એ મંદિરથી પાછો વળે એટલે જીવડો સીધો 84માં જાય. ગુરુ વચન ભૂલ્યા ને બીજા કાચના કટકા હાથમાં લીધા એટલે 84 છે. પોતાના મંદિરમાં પ્રતીત ન પડે પાર્કે મંદિર પૂજવા જાય એ મંદિરથી પાછો વળે અંતરમાં ધ્યાન ન આપી સીધો 84માં જાય. જીવણ બાપા કે ગુરુજી મારા ભૂલાનર ભીતુમાં ભટકાણા એટલે 84માં ભટકાર રહી છે. તો ખાઓ પીવો હરો ફરો મોજ શોખ કરો પણ બને એટલું જેટલું બને એટલું નામના સ્મરણમાં ધ્યાન આપો. એનો ફાયદો એક થાય કે નામ અંતરમાં છે એટલે આપણું મન અંતરમાં આવી જાય ભટકતું રખડતું બંધ થઈ જાય. બીજો ફાયદો નામ પ્રગટ પ્રમાણ સહિત વસ્તુ છે. રાજા છે જેટલી મજૂરી કરશો એટલું તમને મજૂરીનું ફળ આપશે પુણ્ય આપશે. એના પ્રમાણ રૂપે તમારા ઘટમાં ક્યારેક નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય. અને ત્રીજું કે દેહની અંદર દ્રઢ મનોબળ આત્મશક્તિ આવશે અને સહન કરવાની જોરદાર શક્તિ આવશે. એક ભાઈ કે બાપા મારામાં સહન શક્તિ કે શરીરની શક્તિ કાંઈ નથી. એને માટે બાપા કે જો ભાઈ કાળક્યા નંબિકા ખોડિયાર એવી 64 શક્તિનું દેવી પુરાણ છે. એની માથે 65મી શક્તિ સહન શક્તિ છે. અત્યારે તને તકલીફ છે થોડીક સહન કરી લે પણ એની માથે નામનું સ્મરણ કર એની જોડે કોઈ શક્તિ આવી શકતી નથી. તને ભજન મળ્યું છે એમાં સ્થિર થઈ જા. એમાં સ્થિર થતાં થતાં પોતાને અલૌકિક અનુભવોની શક્તિ પણ આવી ગઈ. આપણે આદ્ય શક્તિના વખાણ છે એટલે અત્યારે દેવીઓ છે એ નહીં. આત્મામાંથી જોવાની શક્તિ સાંભળવાની શક્તિ બોલવાની શક્તિ છેલ્લે આત્મપદની શક્તિ બધી શક્તિ આત્મામાંથી પ્રગટ થાય એ આદ્ય શક્તિ છે. અને એ પ્રગટ થાય એટલે બધું આવી ગયું મલિપા. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમા. યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા શક્તિરૂપેણ સંસ્થિતા ભક્તિરૂપેણ સંસ્થિતા શુદ્ધારૂપેણ સંસ્થિતા તૃષારૂપેણ સંસ્થિતા. એવા કેટલાય ગુણાનુવાદો ઓટોમેટિક આત્મામાંથી પ્રગટે છે શક્તિમાંથી. એટલે આવો ભેદ મળ્યો છે. તો પોતાને પહેલાં આપણા જીવનને ધન્ય અને ભાગશાળી માનવાનું અને મારો અવતાર સફળ થઈ ગયો આ એક વસ્તુ મૂકીને ક્યાંય બીજે જતા નહીં. બીજે ભટકાર રહેવાનો છે. એક જ ગુરુ એક જ આત્મા. બીજે ગયા એટલે મનનો ભટકાર વધી જવાનો. 400 મહિને માનપાન મળશે બધું થાય પણ પછી અફસોસ થાય કે મેં ન કરવાની કરી. એવી રીતે ન કરવું હોય તો સદગુરુ મળ્યા હોય એના નામમાં ગુરુમૂર્તિના ધ્યાનમાં મનને સ્થિર રાખો એટલે જીવન ધન્ય છે અને બેડો પારશે. બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની
ઈર્ષાગર ભગવાન સત ગુરુદેવ